લગ્ન અને અંત બન્યું નિર્મમ હત્યા। 19 વર્ષની નવવિવાહિતા પત્નીને પોતાના જ પતિએ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી। શંકાના અંધકારમાં એક યુવતીએ જીવ ગુમાવી બેઠો। આ કેવી માનસિકતા છે? ચાલો જાણીએ દાહોદની આ ચોંકાવનારી ઘટનાની સંપૂર્ણ વિગત। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું DTV ન્યૂઝમાં। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટીમાચી ગામમાં એક એવી ઘટના બની છે જે જાણીને તમે રોમાંચિત થઈ જશો અને હૃદય પણ દ્રવી જશે। 19 વર્ષીય યુવતી અંજનાબેન બારિયાની નિર્મમ હત્યા કરવામાં આવી છે અને આ કામ કરનાર તેનો પોતાનો જ પતિ રીતેશ રાકેશભાઈ બારિયા। પ્રેમ લગ્નની વાર્તા કેવી રીતે બની? ખૂની કહાની। અંજનાબેન અને રીતેશે પ્રેમ લગ્ન કર્યા હતા। સમાજના પંચે પણ આ લગ્નને મંજૂરી આપી હતી। બધું જ સારું ચાલતું હતું, પરંતુ પતિના મનમાં શંકાનો કીડો રહેતો હતો। તેને વહેમ હતો કે તેની પત્ની તેના જ જેઠ વિપુલભાઈ સાથે અનુચિત સંબંધો ધરાવે છે। આ વહેમે વિવાદને વધાર્યો અને એક દિવસ આ વિવાદે ખૂની સ્વરૂપ લઈ લીધું। તારીખ 16 જુલાઈની રાત અંજનાબેન પોતાના પિયર સાથે છેલ્લી વાર ફોન પર વાત કરી હતી। બધું સામાન્ય હતું, પરંતુ બીજા દિવસ સવારે 17 જુલાઈએ ગામના સરપંચે અંજનાબેનના પિતા રમેશભાઈને ફોન કરી કહ્યું, તમારી દીકરી ખેતરમાં મૃત હાલતમાં મળી છે। પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે જે દ્રશ્ય જોયું તે હૃદયદ્રાવક હતું। અંજનાબહેનનો મૃતદેહ ખેતરમાં પડેલ હતો। ગળા પર સ્પષ્ટ ઈજાના નિશાન હતા। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે રીતેશે રાત્રે આશરે 10 વાગે પત્નીને ઘરેથી થોડે દૂર ખેતરમાં લઈ જઈ તેનો ગળો દબાવી નિર્દયતાથી હત્યા કરી નાખી। શું નામ છે તમારું? તોફાનભાઈ સુલતાનભાઈ નિસરતા। તોફાનભાઈ, તમે અત્યારે સરકારી હોસ્પિટલ પેઠાપુર આવેલા છો, શું બનાવ છે? એમાં મારી છોકરીનું મર્ડર કરી નાખ્યું છે। મર્ડર કરી નાખ્યું છે? અચ્છા, કોને કરી નાખ્યું? એ નીતેશભાઈ રાકેશભાઈ બારિયા। અને અત્યારે તમારી છોકરી ક્યાં છે? અત્યારે અહીંયા એના સરકારી દવાખાનામાં છે। તમારા તંત્રને તમે શું કહેવા માંગો? તંત્રને એમને એમ કહેવા માંગીએ છીએ કે જેમ પણ એમ અમારે આ છોકરીનું મર્ડર કર્યું છે તો એને કાયદેસરની કાર્યવાહી થાય, કડી સજા મળે, એ રીતે અમારો આભાર છે। શું નામ છે તમારું? બારિયા રાજેશકુમાર રમણભાઈ, ગ્રામ પંચાયત વાદીપુરા સરપંચ છું। અચ્છા રાજેશભાઈ, આ જે તમે અત્યારે સરકારી હોસ્પિટલમાં આવેલા છો, શું બનાવ છે? અમારી ગામની છોકરીને 3 મહિના પહેલાં ટીંબાચી ગામના ભાઈને રીતેશ કરીને બગાડ ગયેલ। આજે એવું જાણવા મળે છે કે મર્ડર કરી નાખ્યું છે આ ભાઈએ। એમને પોલીસ સ્ટેશન ત્યાં છે રજૂઆત કરેલી છે અને અત્યારે અહીં પોલીસ સ્ટેશન આપણે સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કરવા માટે આવેલ છે। તમારી સરકારને શું રજૂઆત છે? તંત્રને શું રજૂઆત છે? તંત્રને એવી રજૂઆત છે કે સખ્ત સજા મળે સામેવાળા આપણે આરોપીને, એવી અમારી અરજ છે। ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ SR પટેલ અને તેમની ટીમે તાત્કાલિક મોરચો સંભાળ્યો। મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો। હત્યા બાદ ફરાર થયેલા આરોપી રીતેશે ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો। હાલ પોલીસે તેની કડક પૂછપરછ કરી રહી છે અને વધુ તપાસ ચાલુ છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી કેસમાં વધુ સ્પષ્ટતા આવશે। આ ઘટનાએ આખા પંથકમાં ભારે રાટી અને શોકનું વાતાવરણ સર્જ્યું છે। પ્રેમ લગ્ન કરનાર યુવતીનું આવું અંત ઘણા સવાલો ઊભા કરી રહ્યું છે। શું શંકા એટલી મોટી હતી કે એક જીવ લેવો પડે? પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે। ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ટીમાચી ગામ આવેલ છે, જ્યાં એક મર્ડરનો બનાવ બનેલ છે, જેમાં આ કામનો આરોપી રીતેશભાઈ રાકેશભાઈ બારિયા, જેઓએ પોતાની પત્ની અંજનાબેન નાવને આડા સંબંધ હોવાનું વહેમ રાખી એમનું ગળું દબાવીને ગઈકાલ રાતે 22:0 અરસામાં એનું મોત નિપજાવેલ છે, જે બાબતનો એ ગુનો દાખલ થયેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે। DTV ન્યૂઝની અપીલ: આવી ઘટનાઓ સમાજને વિચારવા મજબૂર કરે છે। માનસિક તણાવ, શંકાશીલ વલણ અને ઘરેલું હિંસા પર અંકુશ મૂકવો જરૂરી છે। અમે DTV ન્યૂઝ તરફથી પોલીસ વહીવટને આભાર આપીએ છીએ કે તેઓએ ઝડપી કાર્યવાહી કરી। મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા વિચારો કમેન્ટમાં જરૂરથી જણાવો। આવી ઘટનાઓ વિશે વધુ અપડેટ્સ માટે DTV ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દો। ન્યાય મળે તે જરૂરી છે। તો આ હતી DTV ન્યૂઝની ખાસ રિપોર્ટ। જય હિન્દ, જય ભારત।